તો જય માતાજી ગાઈસ, આજનો બ્લોગ મારું ચાલુ કરું છું. તો સવારમાં તો આપણે કામ પર ટિફિન લઈને નીકળી ગયેલા. બધું રસ્તા પર જ ભાઈ, પણ કોઈ વાહન મળ્યું નથી. કોઈ વાહન મળ્યું નથી. થોડી વાર વાટ જોઈએ, પછી મળીએ તમને. આપણે અડધો કલાક ઉભા રહ્યા, પણ કોઈ વાહન મળ્યું ના. તો હવે બસ સ્ટેશન ઉપર જઈએ, તો એ ગાડી વાહન મળી જાય તો સારું હોય. ચલો મળીએ દુકાન ઉપર જઈને. ચલો ફાઇનલી ગાઈસ હું પહોંચી જાઉં છું કામ પર. આજે દુકાન પર થયો, પણ વિડીયો ના બનાવ્યો, બ્લોગ મેં ના બનાવ્યો, કેમ કે ચાર્જિંગ નહોતું મારા ફોનમાં. મેં વાગે છે 10, કેમ કે મેં અડધો કલાક ફોન ચાર્જિંગમાં મૂકી રાખ્યો. ઘેરથી નીકળ્યું એટલે ચાર્જિંગ જ નથી. થોડોક ઘેર બનાવેલો બ્લોગ કે રાત્રે લાઇટ નહોતું એટલે મેં ચાર્જિંગ નહોતું મારા ફોનની અંદર. એટલે હવે હું જાઉં છું પાછળ. ચલો તમને પાછળનું પણ બતાવી દઉં. જોઈ લો ગાઈસ પાછળ. રાત્રે લાઇટ નહોતું એટલે ચાર્જિંગ જ ના કરવા મળી. એટલે મેં ભાવેશભાઈની દુકાન પર જેલો એ વિડીયો ના બનાવ્યો. રસ્તા પર હતો એ પણ વિડીયો મેં ના બનાવ્યો, કેમ કે રાતે ચાર્જિંગ જ નહોતું મારા ફોનમાં. એટલે તો આવી જાય છે આપણે પાછળ. જોઈ શકો છો મોસંબી તમને બતાવી દઉં, બહુ મોટી મોટી થઈ ગઈ ગાઈસ. મોસંબી આ જોઈ શકો તમે, જોઈ લો બહુ મોટી મોટી થઈ ગઈ ગાઈસ મોસંબી. કોઈ ફળ પર ફળ નહીં આવે મોસંબી સિવાય. આજે પાણી તો નહીં મૂકવાનું, કાલે આપણે ફૂલ પાણી મૂકી દીધું આમાં, ને આજે પાણી મૂકવાનું નથી. આજે ઉપર પાણી છોટવાનું ધાબા પર ડબલે પાણી મૂકવાનું નહીં આજે. બધી શાકભાજી મસ્ત નીકળી જઈએ કાંઈ, બહુ જોરદાર શાકભાજી નીકળી જઈએ. એક ફ્રમ મોટી થઈ જાય ને પછી મજા આવશે. તો મળીએ આપણે આગળ જઈને. તો આપણે આવી જાય છીએ ધાબા પર છોડવા જવા. સ્વેટર જેકેટ બેકેટ કાઢીને મૂકી દીધું સ્વેટર. અને ગરમી લાગશે, સવારે ઠંડી લાગે, 11 વાગ્યા પછી ગરમી લાગે છે યાર. એટલે મેં કાઢીને મૂકી દીધું નીચે. છોડવા તમે જોઈ શકો. હજુ ઉપર પણ બીજા છોડવા છે. ઉપર જોતા યા તો કમ્પ્લીટ જ ઉપર હજુ બીજા છોડવા છે. લકડી જાય ગાઈસ, ઉપર જોતા યા આ લોખંડની સીડી है गाइस. ઉપર રીંગણી है, તમને બતાવી દઉં રીંગણી. જોઈ લો ગાઈસ રીંગણીના પોચપુડા છે ઉપર. આ છેક ટાંકી પર આવી ગયો ગાઈસ, ઉપર છેલ્લા માળે ધાબા પર, સૌથી છેલ્લા માળે. આ ટાંકી પાણી નહીં. આજે નીચે ઉપર જે પાણી ચોટું ને એ આ ટોકીની જ પાણી આવે. 30,000 લીટરની 30,000 લીટરની ટાંકી છે ગાઈસ. ઉપર ઠંડી લાગે, પવન આવે ને ગાઈસ એટલી ઠંડી લાગે. ઉપર નીચે ગરમી લાગે ને ઉપર ઠંડી લાગે. પવન આવે ને વાતાવરણ બહુ જોરદાર લાગે ગાઈસ. જોઈ શકો તમે વાતાવરણ બહુ જોરદાર છે. ઉનાળામાં મજા આવે ઉપર રહેવાની. તો સોલરનું પણ ફાયદો રહે અને પવન પણ સારો આવે. અત્યારે તો ઠંડી લાગે છે. અત્યારે ઉપર સવારમાં ના આવે ઉપર વહેલું, તો ઠંડી બહુ જોરદાર લાગે. ચલો ફાઇનલ ગાઈસ આપણે જમીને ઊંઘી ચેલા. તમને 3 વાગે ઉઠાય છે. હવે ગાડી ઊંઘી ગયેલું જમીને 3 વાગે ઉઠું છું. મોટું બોડું ધોઈ નાખ્યું. અમે ઉઠ્યા છીએ. હવે આપણે જવાનું છે પાછળ.
પાછળ થોડું કામ કરવાનું છે. તો મળીએ આપણે 4 વાગે. ચલો તો ગાઈઝ આપણે પાછળ પાણી ચાલુ કરી દીધું હે અત્યારે, કેમ કે પાણી ડેલી મૂકવું પડે. દળિયું માટી હે ને ગાઈઝ, એટલે બધું ચૂસાઈ જાય પાણી. બીજે તને થતું એવું સુકાઈ જાય બધું, તમે જોઈ શકો. ડેલી પાણી મૂકે તો એ પણ કાલે જ મેં પાણી મૂકેલું, એટલામાં તો બધું સુકાઈ ગયું, તમે જોઈ શકો. એ પાણી તો મૂકવું જ પડે ડેલી. આ ડાયરેક્ટ પાઇપ જ મૂકી દેવાની, એટલે પાણી સંતાઈ રહે ને. મૂકી દઈએ પાઇપ આપણે, ડુંગળીમાં મૂકી દઈએ પાઇપ આપણે. અને આપણે બેસી જઈએ હીડામાં જઈને. તાપ પણ પડે છે, હીડામાં જઈને બેસી જઈએ આરામથી. જોરદાર ચીડો આવે છે, એ ગાડી બેસી જઈએ આપણે. अरे कौन भौंक रहा है ये बदतमीज, निकलो बाहर निकल. ફાઇનલી ગાઈસ 4:30 થશે અને આજે મારે થોડુંક વેલું ઘેર જવાનું છે. એટલે તમને તો ખબર હશે, તાળું મારવાનું જવાબદારી આપણી છે, એટલે તાળું બાળું મારીને જતા રહીએ ઘેર. ચકબાજે થોડુંક ઘેર છે. 2 દિવસ પછી 2 દિવસ બ્લોગ નહીં આવે, કેમ કે 2 દિવસ આપણે રજા છે. 2 દિવસ બ્લોગ નહીં આવે, 2 દિવસ બ્લોગ નહીં આવે ગાઈસ આપણે. તો મળીએ કાલે સવારે નવા બ્લોગમાં. બ્લોગ ગમે લાઈક કરજો, ફોલો કરજો, કમેન્ટ કરી દેજો. જય માતાજી.